ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે બીજી બેઠક યોજાય છે। સંગઠન હોદ્દેદારોની નિયુક્તિ બાદ હવે આ બેઠક, જેમાં બપોરે 1:30 કલાકે કમલમ ખાતે આ બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે। આ સાથે જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ બેઠકની અંદર હાજર રહેશે। ભાજપના નવા અને જૂના હોદ્દેદારો સાથે આ વિશેષ બેઠક કરવામાં આવશે। આ પહેલા એક બેઠક થઈ ચૂકી છે જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં, જેમાં નવા જે હોદ્દેદારો છે તેમણે પોતાનો કાર્યકાળ સંભાળી લીધો છે અને ત્યારબાદ હવે લગાતાર આ બીજી બેઠકનું આયોજન કમલમ ખાતે જ કરવામાં આવશે, જેમાં ખાસ કરી મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે અને એટલું જ નહીં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહેવાના છે। આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તેને લઈને પણ અહીં બેઠકની અંદર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને નવા જે હોદ્દેદારોને પોતાના પદ સંભાળી લીધા છે સત્તાવાર રીતે, ત્યારે હવે તેમને આગળની રણનીતિ શું રહેશે તેને લઈ અને રોડમેપ ક્યાંક નક્કી કરવામાં આવે તેવું પણ આ બેઠકમાં વર્તાઈ રહ્યું છે। અને હવે થોડીક જ વારની અંદર આ બેઠક શરૂ થવાની છે, જેની અંદર સીએમ, ડેપ્યુટી સીએમ સહિત ભાજપના અનેક આગેવાનો જે ખાસ ઉપસ્થિત રહેવાના છે, દિગ્ગજ અધિકારીઓ, દિગ્ગજ જે નેતાઓ છે ભાજપના, તે પણ તેમની અંદર ખાસ સામેલ થવાના છે। અને નવા હોદ્દેદારો જે અત્યારે જેમની વરણી કરવામાં આવી છે અને સત્તાવાર ચાર્જ તેમના દ્વારા સંભાળવામાં આવ્યો છે, તેમને ગાઈડલાઈન પણ આપવામાં આવશે। તો ગાંધીનગર અંદર બેઠકોનો દોર હજુ પણ યથાવત। કમલમ ખાતે અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ પહોંચી ચૂક્યા છે અને સીએમ અને ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં બીજી એક બેઠક મળવા જઈ રહી છે। આ પહેલા એક બેઠક જે નવા હોદ્દેદારોની મળી ચૂકી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં, અને ત્યારબાદ ત્યાં તેઓના દ્વારા ચાર્જ પણ સંભાળવામાં આવ્યો છે। સંવાદદાતા કશ્યપ અમારી સાથે લાઈવમાં જોડાયા છે। કશ્યપ, ગાંધીનગર કમલમમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। પહેલી બેઠક થઈ ચૂકી છે અને ત્યારબાદ આ બીજી બેઠક, જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે, શું કહેશો? ખાતે આજે બે બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને પ્રથમ બેઠક છે જે હજી ચાલી રહી છે, તો બીજી તરફ એ બેઠક પૂર્ણ થયા બાદ બીજી બેઠક છે તેનો પ્રારંભ થશે ને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ અને ડેપ્યુટી સીએમ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। પ્રથમ બેઠક થોડી વારમાં જ પૂર્ણ થશે ને ત્યારબાદ બીજી બેઠક છે તેનો પ્રારંભ થશે। આજની આ પ્રથમ બેઠક હતી તે પરિચય બેઠક હતી અને ત્યારબાદ સંગઠનાત્મક જે કાર્યક્રમો છે તેની ચર્ચા જે છે તે બેઠકમાં કરવામાં આવી છે। તો ત્યારબાદની આ બીજી બેઠક છે તેમાં સંગઠનના કાર્યક્રમો સાથે જ આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેને લઈ અને તમામ મુખ્ય ત્રણ નેતા છે તેના દ્વારા માર્ગદર્શન છે તે આપવામાં આવશે। સાથે જ કેટલીક સંગઠનલક્ષી ચર્ચા છે તે બેઠકમાં કરવામાં આવનાર છે। આ સિવાય જો વાત કરીએ તો આ બંને બેઠકો પૂર્ણ થઈ ગયા બાદ આજ સાંજ સુધીમાં જે નવનિયુક્ત મહામંત્રીઓ છે તેને ઝોનની ફાળવણી કરવામાં આવશે। સાથે જ ઉપાધ્યક્ષો છે તેને જે તે જિલ્લાની જવાબદારીઓ છે તે સોંપવામાં આવશે। સાથે જ કેટલીક સંગઠનલક્ષી ચર્ચાઓ છે તે કરવામાં આવશે। હાલ જે નવું સંગઠનની રચના થઈ છે ને તેમાં લગભગ નેતાઓ છે તે યુવા નેતાઓ છે અને આગામી સમયમાં સંગઠન સ્મૂથ ચાલે, સાથે જ કાર્યકર્તાઓ જે છે તેમાં ઉત્સાહ વધે તેના માટે થઈને પણ કેટલાક મોરચા અને સેલ જે છે તેને સક્રિય થવા માટે થઈને પણ આજની બેઠકમાં સૂચના આપવામાં આવશે। જી આભાર કશ્યપ, આપ જોડાયા તે બદલ।